આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડોદરા શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 13 વિસ્તારમાં કાછિયા પટેલની વાડી ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કોર્પોરેટર જ્યોતિબેન પટેલ તેમજ પૂર્વ કાઉન્સિલર નીતિનભાઈ પટેલ દ્વારા મહિલા દિવસ સાથે સાથે ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગેની સહાય લાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ખાસ ઉપસ્થિત રહ્યું હતું। ટ્રસ્ટના દ્રષ્ટિબાધિત તેમજ દિવ્યાંગ ભાઈઓ બહેનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી અને મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી। વિશેષ રૂપે અંધજનોએ ગીત ગાઈ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અને કાર્યક્રમમાં આનંદમય વાતાવરણ સર્જાયું હતું। જ્યારે આ કાર્યક્રમમાં રાવપુરા વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ જ્યારે આજનો કાર્યક્રમ ખાસ મહિલા દિન નિમિત્તે રાખવામાં આવે છે, આપણા આ વિસ્તારના કાઉન્સિલર નીતિબેન અને નીતિનભાઈ અને તમામ કાઉન્સિલરોની સાથે સંગઠનની ટીમ સાથે રહીને ત્યારે આજનો મહિલા દિનનો કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે આ વિસ્તારમાં આ બધા જાણો કે આ વિસ્તાર તો મારો જ છે, એટલે અહીં ઉતરીને હું મોટો થયેલો છું। આ વિસ્તારના તમામ માતૃશક્તિને ખૂબ વંદન કરું છું અને તમારા કારણે આજે જ્યારે સમાજ અને દુનિયા ચાલે છે ત્યારે આપણે ખૂબ અભિનંદન પાઠવું છું। અને નીતિનભાઈ જ્યારે આ પ્રકારના કાર્યક્રમો કરતા હોય છે અને આપણો સમાજ જ્યારે તેમાં જોડાયેલું છે બધા નીતિનભાઈ અને જ્યોતિભાઈનો અને ખાસ તો આપણા સૌના વતીથી આપણા લોકપ્રિય ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન અને જન્મદિવસ। તમે વિચાર કરો કે આ છોકરો કેટલો નસીબવાન છે કે એનો જન્મદિવસ એ માતૃશક્તિનો દિવસ છે, મહિલા દિવસ છે। આજે અકોટા વિધાનસભા મત વિસ્તાર ઇલેક્શન વોર્ડ 13માં નીતિનભાઈ પટેલ અને અમારા કાઉન્સિલર જ્યોતિબેન પટેલ દ્વારા હંમેશા વર્ષોથી પ્રજ્ઞાચક્ષુઓ માટે અને ડિસેબલ્ડ માટે દિવ્યાંગો માટે કાર્યક્રમ નાના મોટા કરતા હોય છે। ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે દિવ્યાંગ બહેનો માટે પણ સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એવોને બધાને હું ખૂબ અભિનંદન પાઠવું છું કે આ કાર્યક્રમમાં અમારી સાથે સામેલ થયા અને અમને એમને સેવા કરવાનો મોકો આપ્યો। સાથે અકોટા વિધાનસભામાં મત વિસ્તાર વોર્ડ નંબર 11માં લાઇબ્રેરીનો અમે ખાતમુહૂર્ત કર્યું, જેમાં ખૂબ લાંબા સમયથી લોકોની માંગ હતી કે દિવાળીપુરા વિસ્તારમાં એક લાઇબ્રેરી થાય, જેની અંદર આપણે જે કોલેજમાં ભણતા છોકરાઓ છે એના માટે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી તરીકે કાં તો પછી એક્સ્ટ્રા રીડિંગ તરીકે આપ ગણીએ તો ત્યાં લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી છે। આ યુગ પ્રમાણે ચાલતું ડિજિટલાઇઝડ જે લાઇબ્રેરી સિસ્ટમ છે એની પણ ત્યાં વ્યવસ્થા થશે। સાથે બાળકો માટે ચિલ્ડ્રન લાઇબ્રેરી કે જ્યાં આગળ ઘણા બધા છોકરાઓના નાના બાળકોને લખતા વળગતા ચોપડા ત્યાં મૂકી અને રાખી અને એ લોકોને પણ વાંચનનો લાભ મળે એની વ્યવસ્થા કરવામાં આવશે। સાથે જે કોલેજમાં ભણતા છોકરાઓ છે એ લોકોના જે પર્ટિક્યુલર સબ્જેક્ટિવ જે ચોપડા વધારે જરૂર હોય એવા પ્રકારના ચોપડા પણ મૂકીને ત્યાં વધુ લોકો બેસી શકે। હમણાં હાલ 219 જણા બેસી શકે એવી વ્યવસ્થા છે, પરંતુ એને વધારીને 300 સુધી લઈ જવાય એવી એક પ્રયત્ન અમારો ચાલી રહ્યો છે। સાથે સાથે અકોટા વિધાનસભામાં વોર્ડ નંબર 12 જેમાં અકોટા અતિથિ ગૃહ આવેલું છે તેની પાછળ આવતું પ્લેગ્રાઉન્ડ એની અંદર સ્વિમિંગ પુલની વ્યવસ્થા માટે ખૂબ લાંબા સમયથી અમારા પ્રયત્ન ચાલી રહ્યા હતા। જે પ્રયત્ન હવે સફળ થયા છે અને એક ઇન્ડોર પ્રોફેશનલ સ્વિમિંગ પુલ ઇન્ટરનેશનલ સાઇઝનો અને પ્રોફેશનલ એટલે બંને તરફ ડેપ્થ એક જ આવે એ પ્રકારના સ્વિમિંગ પુલનું આયોજન કરવામાં આવ્યું, તેનું પણ આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું। અને આવતા સમયમાં સ્પોર્ટ્સની ઘણી બધી એક્ટિવિટીઝ માટે વડોદરા શહેરમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના સ્ટેડિયમ્સ અને પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવા જઈ રહ્યા છે। આજ રોજ જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય ત્યારે મહિલાઓ માટે તો દરરોજે જ એવું કહેવાય કે દરરોજે જ એમનો આંતરરાષ્ટ્રીય ગણો કે દરરોજે મહિલા દિન ગણો, કારણ કે મહિલા વગર
ઘરમાં તમે જાણો છો કે કેટલું અસ્તવ્યસ્ત થઈ જાય. જ્યારે એક મહિલા ઘરમાં બીમાર પડે છે ત્યારે આપણને ખબર છે કે ઘરનું દરેક કામકાજમાં કેટલી અગવડતા ઊભી થાય છે. એટલે મહિલાઓનો તો દરરોજ જ એમનો દિન જ હોય છે, કારણ કે એમનાથી જ સવાર થાય છે, એમનાથી જ જ્યારે સૂરજ ઉગે ત્યારથી જ્યારે સૂરજ ઢળે છે ત્યાં સુધીનું એમનું કામ સતત મહિલાનું હોય છે. એક મહિલા અત્યારે ઘરથી ઉમરો ઉતરીને જ્યારે બહાર જાય છે ત્યારે પણ એટલું જ એની વ્યવસ્થા રૂપે કામ કરતા હોય છે અને ખૂબ જ સફળ દરેક જગ્યાએ આપણી મહિલા થઈ છે. તો આજ રોજ તમારા દ્વારા હું દરેક મહિલાઓને ખૂબ જ ધન્યવાદ અભિનંદન આપવા માગું છું કે આપણામાં એ ભગવાને શક્તિ આપી છે, આપણામાં એ તાકાત આપી છે, આપણામાં એ સંવેદનશીલતા આપી છે, આપણામાં ત્યાગની ભાવના આપી છે અને સહન શક્તિ પણ આપી છે. તો ભગવાને આપણને ઘણું જ આપ્યું છે જે પુરુષ તત્વમાં નથી અને આપણામાં આપ્યું છે. એટલે ભગવાને આપણને જે આપ્યું છે એ બદલ ભગવાનનો પણ ઉપકાર. અને અત્યારે હું મહિલાઓને કહીશ કે આપણામાં ખૂબ જ શક્તિ છે, ખાલી આપણે બહાર લાવવાની જરૂર છે. ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.